Good morning, students. We welcoming in our online lecture MVM College of Commerce, Management and IT Rajkot, Saurashtra University, BCom SEM 6 students, BBA SEM 4 students, Business Mathematics and Statistics 2, subject code is 60300, and 19 BBA 403, subject code for BBA same 4 students, subject is statistics for business decisions. Lecture number 3. Unit number 1, time series analysis. For the chapter name, BCom SEM 6 students, and business forecasting chapter name for BBA SEM 4 students. Today we discuss method number 3, 4 yearly moving averages. In the previous lecture we were study about the method number 1, 3 yearly moving averages, and method number 2, 5 yearly moving averages. Today we discuss method number 3, 4 yearly moving averages, and it is very important method. So today we are study only for one method, 4 yearly moving averages. In the 4 yearly moving averages, one question I am calculated for you, and another questions you calculate today in the lecture, and then after 2 questions for homework. So perfectly you calculate the 4 questions for this method, 4 yearly moving averages. Question: find the 4 yearly moving averages and STF and STV etc. trend એ બધું એમાં જોડેલું હોય તો પણ આપણો આન્સર સિમિલર રહેશે. યર આપેલા છે 2012, 2013, 2014, 2015, 2016, 2017 and 2018. સેલ ઇન્ફોર્મેશન આપેલી છે સેલ્સના રિલેટેડ 2, 4, 5, 7, 8, 10 and 12. આ આપણને સેલ્સની ઇન્ફોર્મેશન્સ આપેલી છે. અહીંયા ક્વેશ્ચનમાં ક્લિયર લખેલું છે કે ફાઇન્ડ 4 યરલી મૂવિંગ એવરેજીસ, એટલે આપણને ખ્યાલ આવી જાય કે 4 યરલી મૂવિંગ એવરેજીસ આપણે યુઝ કરવાની છે. સમટાઈમ્સ ક્વેશ્ચનની અંદર 4 યરલી લખેલું ન હોય અને એવરી 4 યરે વેલ્યુમાં ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝનો જમ્પ લાગતો હોય. દેખાઈ આવે કે ભાઈ કંઈક ઓડ વન ઇવન છે, બરાબર, ઓડ વન આઉટ છે, કે ભાઈ દર 4 વર્ષે વેલ્યુ એકદમ ઇન્ક્રીઝ થઈ જાય છે. તો અહીંયા ઉપર તમને એવું લખેલું હશે ક્વેશ્ચનમાં કે એપ્રોપ્રિએટ મેથડ, વી આર યુઝિંગ ધ એપ્રોપ્રિએટ મેથડ એવું ઉપર લખેલું હોય તો એવા સંજોગોની અંદર તમારે એપ્રોપ્રિએટ મેથડ એટલે કઈ મેથડ થશે તો કે દર 4 વર્ષે ઇન્ક્રીઝ ડિક્રીઝ થતું હોય તો 4 યરલી મેથડ લેવાની થાય. આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન્સ કરવાનું થશે. ક્લિયર? અહીંયા તો ક્લિયર લખેલું છે કે 4 યરલી મૂવિંગ એવરેજીસ છે જ, એટલે આપણે 4 યર જ મૂવિંગ એવરેજીસના લેશું તો આ પ્રમાણે સમનો આન્સર તમારે કેલ્ક્યુલેટ કરવાનો રહેશે. ક્લિયર છે? ઓકે, તો in the questions here as per the given 2012, 13, 14, 15, 16, 17 and 18 as per the given in our question, and the informations given cell
2, 4, 5, 7, 8, 10 and 12. So there are the some informations are given year and cell. Okay, year and cell are given in the information about the 4 yearly moving averages. In the 4 yearly moving averages, we are using the one more column for the method number 1 and 2. આપણે એક વધારાનું કોલમ આમાં પ્રિપેર કરવું પડશે કારણ કે 4 યરલી મૂવિંગ એવરેજીસ મેથડ છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ વી આર સીન આપણે ચેક કરીએ કે કેટલા કોલમ આપણે પ્રિપેર કરવાના થશે. તો ફર્સ્ટ તમારે ડ્રો કરવાના થશે 6 કોલમ. 6 કોલમ છે એ ડ્રો કરવાના થશે. ફર્સ્ટ કોલમ આવશે યર, સેકન્ડ કોલમ આવશે વાય, થર્ડ કોલમ આવશે ટોટલ ઓફ 4 યર મૂવિંગ, નેક્સ્ટ કોલમ આવશે ટોટલ ઓફ પેર, ધેન ટ્રેન્ડ, ધેન એસટીએફ એન્ડ એસટીવી. આટલા કોલમ તમારે પ્રિપેર કરવાના થશે. બરાબર. અત્યારે આપણે જે મેથડ શીખીએ છીએ એ 4 યરલી છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું મેથડ નંબર 1 અને 2 3 યરલી એન્ડ 5 યરલી. તો 3 અને 5 યરલીમાં આપણે એક કોલમ ઓછું પ્રિપેર કરતા હતા ટોટલ ઓફ પેરવાળું, કારણ કે એમાં રિક્વાયરમેન્ટ નહોતી. અહીંયા ટોટલ ઓફ પેરની રિક્વાયરમેન્ટ છે કારણ કે 4 યરલી છે, એનું મિડલ એક્ઝેક્ટ પરફેક્ટ મળશે નહીં એટલા માટે આ પ્રમાણે. બીજું, જ્યારે પણ 4 યરલીના ક્વેશ્ચન હોય, બરાબર, કીપ ઇન માઇન્ડ સ્ટુડન્ટ્સ, 4 યરલીનો ક્વેશ્ચન હોય એટલે અહીંયા વચ્ચે એક લાઇન લેફ્ટ કરીને જ તમારે ફિગર મૂકવાનો રહેશે. ફિગર એક લાઇન લેફ્ટ કરીને જ મૂકવાનો રહેશે. એટલે જ્યારે પણ તમે લખો છો યર તો વચ્ચે એક લાઇન શું કરી દેવાની? લેફ્ટ કરી દેવાની રહેશે. ઓકે, તો અહીંયા ધ્યાનથી જુઓ, યર જેટલા પણ યર આપેલા હોય એના કરતાં ડબલ લાઇન ડ્રો કરવાની અને ફર્સ્ટ કોલમ આ પ્રમાણે લખવાનું થશે 2012, 2013, 2014, 2015, 2016, 2017 એન્ડ 2018. તમે ધ્યાનથી જોઈ શકો છો કે વચ્ચે એક એક લાઇન લેફ્ટ કરેલી છે. આ લાઇન લેફ્ટ કરીને જ તમારે લેવાનું રહેશે તો જ તમને પરફેક્ટ આન્સર મળશે, અધરવાઇઝ પરફેક્ટ આન્સર મળશે નહીં. ઇઝ ઇટ ક્લિયર? ધેન 4 યરમાં જ લેફ્ટ કરવાનું છે, 3 યર અને 5 યરમાં લેફ્ટ કરવાનું નથી. સેકન્ડ જે ઇન્ફોર્મેશન છે, જે ડેટા આપેલો છે 2, 4, 5, 7, 8, 10, 12 એ એઝ ઇટ ઇઝ જ રહેશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. એટલે એ આપણે ડાયરેક્ટ એમનેમ લખી નાખશું કારણ કે એમાં કોઈ ચેન્જીસ આવતા નથી. ઇઝ ઇટ ક્લિયર? હવે ટોટલ ઓફ 4 યર મૂવિંગ જોઈએ તો ટોટલ ઓફ 4 યર મૂવિંગની અંદર તમે ખાસ કરીને જ્યારે 4નો ટોટલ કરો છો તો ફર્સ્ટ 2 યરમાં ડેશ આવશે. જો 3 યરલી મેથડ હતી એમાં 1 ડેશ આવતું હતું, 5 યરલી મેથડ હતી એમાં 2 ડેશ આવશે, 4 યરલી મેથડમાં પણ અગેઇન 2 ડેશ આવશે. એટલે કે 2 ડેશ કરવાના તમારે, બરાબર છે. ઉપર પહેલાં 2 વર્ષમાં ડેશ 2012 અને 13માં, નીચે પણ 2 ડેશ 2017 અને 2018માં ડેશ કરી દેવાનું રહેશે. ઓકે, તો આ રીતે તમને 4/4નો ટોટલ મળશે. જસ્ટ આપણે એકવાર ચેક કરી લઈએ પછી તમે કેલ્ક્યુલેશન પણ પરફેક્ટ કરી લ્યો. જો ફર્સ્ટ 4નો ટોટલ કરીએ તો 2, 4, 5 અને 7 એનો ટોટલ આવશે 18. અને મિડલમાં લખવાનું છે એટલે તમે વચ્ચે એક લાઇન છોડેલી હશે એમાં ફિગર આવશે. જોઈ લ્યો પરફેક્ટ. આ પ્રમાણે બાકી બધાના ટોટલ કરવાના છે. પહેલાં 4નો ટોટલ એની મિડલમાં લખશું એટલે મિડલ થશે 2013 અને 14ની વચ્ચેનું યર. પછી ઉપરથી 2 જવા દેવાના, નીચેથી 8 લઈ લેવાના, બરાબર. એ 4નો ટોટલ આપણે લખવાનો થાય. આ પ્રમાણે ચેક કરી લ્યો. ચેક કરી લીધું હોય આ પ્રમાણે 4/4નો ટોટલ જો તમારે આવી જતો હોય પરફેક્ટ
ધેન આફ્ટર ફોરનો ટોટલ થઈ જાય, પહેલાં આવશે 18, પછી 2 જવા દો, નીચેથી 8 લઈ લ્યો તો 24, ફરી પાછા 4 જવા દો, નીચેથી તમે 10 લઈ લ્યો તો આ ટોટલ થશે 30, અને ફરી પાછું 5 જવા દો, નીચેથી 12 લઈ લ્યો તો ટોટલ આવશે 37. તો આ પ્રમાણે 4 વેલ્યુનો ટોટલ તમને મળી જશે. એ મળી ગયા બાદ એ ટોટલ થઈ જાય પછી તમારે નેક્સ્ટ કોલમ જે છે એ બનાવવું પડશે, ટોટલ ઓફ પેર. વાય 1 કોલમ અહીં આપણે એક્સ્ટ્રા બનાવીએ છીએ ટોટલ ઓફ પેર. તો એનું એક રીઝન છે કે આપણે જે ટોટલ કર્યો 18, 24, 30, 37 એની સામે એક્ઝેક્ટ યર નથી. એની સામે તમે જુઓ ધ્યાનથી તો એક્ઝેક્ટ યર આપેલું નથી, અને એક્ઝેક્ટ યર આપેલું ન હોય તો આવા સંજોગોની અંદર તમને જે ટ્રેન્ડ છે એ મળશે એ મિડલ ઓફ ધ યરનો મળશે, એક્ઝેક્ટ યરનો મળશે નહીં. સો વી આર 1 મોર કોલમ પ્રિપેર ફોર ધ ટોટલ ઓફ પેર. ટોટલ ઓફ પેર 18 અને 24નો ટોટલ કરીને એની મિડલમાં લખશું. સો યુ ગેટ ઇટ ધ આન્સર 42, then 24, 30 and at 54, then 30, 37, સો 67. આ પ્રમાણે તમને આન્સર મળશે, જેથી કરીને ફર્સ્ટ 2 યરમાં પરફેક્ટ ડેસ આવી ગયું, જુઓ ધ્યાનથી, અને લાસ્ટ 2 યરમાં પણ પરફેક્ટ ડેસ આવી ગયું, અને વચ્ચેના બધા ફિગર્સ છે એ તમને મળી જશે. તો આ પ્રમાણેનું કેલ્ક્યુલેશન્સ તમે પરફેક્ટ કરી શકશો. ડન, ક્લિયર? એ થઈ જાય પછી તમારે નેક્સ્ટ કોલમ જે રીતે પ્રિપેર કરતા હતા એઝ ઇટ ઇઝ જ રહેશે, નો ચેન્જ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. કયું કોલમ બનાવતા હતા આપણે? તો કે ટ્રેન્ડ. ટ્રેન્ડ કેવી રીતે મળે આપણને? તો કે ટ્રેન્ડ ફાઇન્ડ કરવા માટે ડિવાઈડ કરવાના. અહીંયા ધ્યાન રાખવાનું છે કે 3 યરલી ટ્રેન્ડ જોતો હોય તો ડિવાઈડ બાય 3 થાય, 5 યરલી ટ્રેન્ડ જોતો હોય તો ડિવાઈડ બાય 5 થાય, પણ જ્યારે 4 યરલી હોય ત્યારે ડિવાઈડ બાય 8 થશે. શું કામ ડિવાઈડ બાય 8 થાય એનું રીઝન સમજાવું. તો કે આ 4 નંબરનો ટોટલ છે 18, આ 24 પણ 4 નંબરનો ટોટલ છે, અને એ બેનો એડ કરીને મેં 42 આન્સર ફાઇન્ડ કર્યો. એ બેઝિકલી 8 ઓબ્ઝર્વેશનનો ટોટલ છે. ક્લિયર? એ 8 ઓબ્ઝર્વેશનનો ટોટલ હોય તો 8 ઓબ્ઝર્વેશનના ટોટલને આપણે ડિવાઈડ બાય 8 કરીએ તો જ આપણને એવરેજ ફાઇન્ડ થાય. એટલે કે પરફેક્ટ એવરેજ જોતી હોય તો આને ડિવાઈડ બાય કેટલા કરવા જોઈએ? 8. સો વી આર ડિવાઇડેડ બાય 8, અને 8થી ડિવાઈડ કરશું એટલે આપણને પરફેક્ટ આન્સર મળી જશે ટ્રેન્ડનો. જોઈ લો, ચેક કરી લો એક વખત. 42 ડિવાઈડ બાય 8, યોર આન્સર ઇઝ 5.25. 54 divide by 8, your answer is 6.75. 67 divide by 4, your answer is 8.375. Clear? After that, ટ્રેન્ડ મળી ગયા પછી તમને STF ને STV આવડે જ છે, જે આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરેલું જ છે. તો STF અને STV માટે શું કરવાનું છે? તો કે નેક્સ્ટ કોલમ તમારે ઓરિજિનલ ડેટામાંથી ટ્રેન્ડ છે એ ડિડક્ટ કરવાનો. ઓરિજિનલ ક્વેશ્ચનમાંથી ટ્રેન્ડ ડિડક્ટ કરો એટલે તમને STF મળી જાય. જેમ કે 5 - 5.25 એટલે -0.25, 7 - 6.75 એટલે 0.25, 8 - 8.375. સો યુ ગેટ ઇટ, ધ આન્સર ઇઝ -0.375. અહીંયા 4 યરલી મૂવિંગ એવરેજનો ક્વેશ્ચન કમ્પ્લીટ. આઈ હોપ કે બધાને પરફેક્ટ સમજાઈ ગયું હશે. સ્ક્રીન ઉપર છે, તમે પણ એક વખત કેલ્ક્યુલેશન્સ કરી લ્યો. બરાબર? હું સ્ક્રીન ઉપર રાખું છું ક્વેશ્ચન, તમે નિરાતે એક વખત તમારી બુકમાં કેલ્ક્યુલેશન કરી લો, અને પછી એક ક્વેશ્ચન તમને ટ્રાય કરવા માટે આપું છું. ઓકે, લખી લ્યો પહેલાં આ ક્વેશ્ચન.
ક્વેશ્ચન કેલ્ક્યુલેટ થઈ ગયો હોય તો આપણે એક એક્સરસાઇઝમાંથી અથવા તો એક ક્વેશ્ચન હજી પણ તમને આપું છું, ટ્રાય કરો. આઈ થિંક બધાને ક્વેશ્ચન પરફેક્ટ સમજાઈ ગયો હશે. તો આ ક્વેશ્ચન એક ટ્રાય કરો. ક્વેશ્ચન નંબર 2, ફાઇન્ડ 4 યરલી મૂવિંગ એવરેજીસ. આ ક્વેશ્ચન તમે ટ્રાય કરી જુઓ. તમારી બુકમાં ટ્રાય કરો જે ક્વેશ્ચન નંબર 2, 4 યરલી મૂવિંગ એવરેજીસ. યર આપેલા છે 2011, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 એ સુધીના યર આપેલા છે. સેલનો ફિગર આપેલો છે 20, 34, 36, 38, 40, અગેઇન 40, 44, 46, 39 એન્ડ 43. ઓકે, તો તમને 5 to 7 મિનિટ્સ આપું છું. તમે આ ક્વેશ્ચન પરફેક્ટ કેલ્ક્યુલેટ કરી લો, બરાબર. પછી આપણે 2 સમ જોઈએ જે તમારે હોમવર્કમાં કેલ્ક્યુલેટ કરવાના છે. ઓકે, આઈ થિંક માનું છું ત્યાં સુધી બધાને સમ કેલ્ક્યુલેટ થઈ ગયો હશે. ન થયો હોય તો પણ કમ્પ્લીટ કરી લેજો. અને આજનું હોમવર્ક, આજે એક જ મેથડ કરવી છે એટલે આ મેથડ પરફેક્ટ થઈ જાય. આજનું હોમવર્ક રહેશે તમારે ઇલિસ્ટ્રેશન નંબર 6 અને એક્સરસાઇઝમાંથી ક્વેશ્ચન નંબર 5. આ બંને ક્વેશ્ચન તમારી બુકમાં પરફેક્ટ કેલ્ક્યુલેટ કરી લેજો. એટલે તમારે ટોટલ 3 મેથડ આ વીકમાં કમ્પ્લીટ થઈ. ઓકે, થેન્ક યુ વેરી મચ.